પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા આપણે અત્યારના લેક્ચરમાં ભણવાના છીએ શુક્રકાયાંતરણની પ્રક્રિયા. શુક્રકાયાંતરણ એટલે શું? તો કે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષના નિર્માણની ક્રિયા. પ્રશુક્રકોષમાંથી શુક્રકોષના નિર્માણની ક્રિયા એટલે કે શુક્રકાયાંતરણ. શુક્રકાયાંતરણની પ્રક્રિયાના ફેઝની અંદર પહેલો ફેઝ જોતા જાય તો કોષ કેન્દ્રમાં થતા ફેરફારો. શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં પહેલો ફેરફાર છે કોષ કેન્દ્રમાં થતા ફેરફાર. કોષ કેન્દ્રમાં થતા ફેરફારોની અંદર પહેલું કે કોષ કેન્દ્ર પાણી ગુમાવે. કોનું કોષ કેન્દ્ર પાણી ગુમાવે છે? તો કે પ્રશુક્રકોષનું કોષ કેન્દ્ર પાણી ગુમાવે છે. એટલે પ્રશુક્રકોષનું કોષ કેન્દ્ર પાણી ગુમાવે છે એટલે તેનો આકાર પરિણામે તેનો આકાર ઈંડા જેવો અને પાર્શ્વીય ચપટો. એટલે એકચ્યુઅલી આ પ્રકારે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું કોષ કેન્દ્ર બને. આ દરમિયાન આરએનએ અને એસિડિક પ્રોટીન ઘટે છે. આરએનએ અને એસિડિક પ્રોટીન નું પ્રમાણ ઘટે છે. અથવા તો એમ પણ કહીએ કે આરએનએ અને એસિડિક પ્રોટીન દૂર થાય છે તો પણ ખોટું નથી. આરએનએ અને એસિડિક પ્રોટીનનું પ્રમાણ છે એ ઘટતું જોવા મળે છે. આરએનએ અને એસિડિક પ્રોટીન ઘટે એના પરિણામે ડીએનએ અને બેઝિક પ્રોટીનમાં ધરાવે. પ્રશુક્રકોષનું કોષ કેન્દ્ર બેઝિક પ્રોટીન અને ડીએનએ ધરાવતું હોય છે. ડીએનએ ત્યાં એનું કોષ કેન્દ્ર વધુ સાંદ્ર થાય છે. કોષ કેન્દ્રિકા પણ ઘટે. કોષ કેન્દ્રિકા પણ ઘટે છે. એટલે કોષ કેન્દ્રિકા એ સામાન્ય રીતે દૂર થઈ જાય, આરએનએ ઓછું થઈ જાય, એસિડિક પ્રોટીન ઘટી જાય. એટલે હવે કોષ કેન્દ્રમાં માત્ર ડીએનએ અને બેઝિક પ્રોટીન વધે. પાણી ગુમાવે એટલે સંકોચાય, દ્વિપાર્શ્વીય રીતે ચપટો અને અંડાકાર સ્વરૂપ છે એ ધારણ કરતું જોવા મળે છે. તો આ પહેલો ફેઝ હતો શુક્રકાયાંતરણની પ્રક્રિયાનો ફર્સ્ટ ફેઝ કે શુક્રકાયાંતરણની પ્રક્રિયાના ફર્સ્ટ ફેઝમાં પહેલો કોષ કેન્દ્રમાં ફેરફારો થતા જોવા મળે છે. તો આપણે કોષ કેન્દ્રમાં ક્યાં ફેરફારો થાય છે? કોષ કેન્દ્ર બરાબર છે અંડાકાર દ્વિપાર્શ્વીય ચપટો બને છે. કોષ કેન્દ્રની અંદર આરએનએ નું પ્રમાણ ઘટે, કોષ કેન્દ્રિકા ઘટે છે, પાણી ગુમાવે છે અને કોષ કેન્દ્ર છે એ ડીએનએ અને બેઝિક પ્રોટીનની સાંદ્રતા ધરાવતું જોવા મળે છે. એટલે શુક્રકાયાંતરણની અંદર કોષ કેન્દ્ર ડીએનએ અને બેઝિક પ્રોટીન ધરાવે છે. હવે આપણે શુક્રકાયાંતરણની પ્રક્રિયાના બીજા તબક્કાની અંદર આગળ વધીએ છીએ. હવે એક્રોઝોમની નિર્માણની પ્રક્રિયા છે. એટલે બીજો તબક્કો છે એ ગોલ્ગી બોડીમાં થતા ફેરફારોનો છે. આ દરમિયાન ગોલ્ગી બોડી અથવા તો ગોલ્ગી કાય બે રચનાનું નિર્માણ કરે છે. આ દરમિયાન ગોલ્ગી બોડી છે એમાં ફેરફાર થાય છે અને બે રચનાનું નિર્માણ થતું જોવા મળે છે. ગોલ્ગી કાયમાંથી એક રચના તરીકે શુક્રાગ્રનું નિર્માણ થાય છે. શુક્રાગ્રના નિર્માણ એક્રોઝોમ બને છે અને ગોલ્ગી કાયનો બીજો ભાગ છે જે ગોલ્ગી રેસ્ટ તરીકે ઓળખાય છે. એટલે શુક્રાગ્રનું નિર્માણ એટલે શુક્રકોષનો અગ્રભાગ
આ શુક્રકોષનું દ્વિપાર્શ્વીય કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની ઉપરની તરફ કેપ જેવો વિસ્તાર જેને કહેવાય છે શુક્રાગ્ર. આ શુક્રાગ્રના નિર્માણમાં ગોલ્ગી કાય હોય છે. ગોલ્ગી કાયના ઘટકોની વચ્ચે મોટી રસધાની ઉત્પન્ન થાય અને એના પરિણામે ગોલ્ગી કાય એક કોષ કેન્દ્રની બહારની તરફ એક ટોપી જેવી રચના બનાવે છે. આ ટોપી જેવી રચનાને શુક્રાગ્ર એક્રોસોમ તરીકે ઓળખાય છે, જેમાં કેટલીક કણિકાઓ છે એ એકઠી થતી જોવા મળે છે. એક્રોસોમ દ્વારા ચોક્કસ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ થતો હોય છે, જેને સ્પર્મ લાઇટિક ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે છે. સ્પર્મ લાઇસિસ ઉત્સેચકો. આ સ્પર્મ લાઇસિસ એન્ઝાઇમ છે એમાંનો મુખ્ય ઉત્સેચક છે હાયોલ્યુરોનિડેઝ. આ સ્પર્મ લાઇસિસ ઉત્સેચકોનું કાર્ય શું છે? એમાંનું મુખ્ય છે હાયોલ્યુરોનિડેઝ. આ સ્પર્મ લાઇસિસ એન્ઝાઇમ છે એ અંડકોષની ફરતે આવેલા અંડપળને તોડવાનું કામ કરી અને શુક્રકોષના અંદર પ્રવેશ કરાવવા માટે ઉપયોગી થાય છે. જેમાંનો મેઇન એન્ઝાઇમ હાયોલ્યુરોનિડેઝ. એ હાયોલ્યુરોનિડેઝ એ શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ કરાવવા માટે અંડપળ તોડી અને એમાં શુક્રકોષનો પ્રવેશ કરાવવા માટે ઉપયોગી થતો જોવા મળે છે. તો આ ગોલ્ગી કાયમાં ગોલ્ગી કાય એક ગોલ્ગી કાય રેસ્ટ અને શુક્રાગ્ર બનાવે. મેઇન તો ગોલ્ગી કાય દ્વારા શુક્રાગ્રની રચના થાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે કે શુક્રકોષના શુક્રાગ્રની રચનામાં કઈ અંગિકા સંકળાયેલી જોવા મળે છે? તો કે શુક્રકોષના શુક્રાગ્રના નિર્માણમાં ગોલ્ગી કાય સંકળાયેલી જોવા મળે છે. ગોલ્ગી કાયના કેટલીક નલિકાઓની વચ્ચે રસ્તાની ઉત્પન્ન થાય છે, એમાં કણિકાઓ એકઠી થાય છે અને પરિણામે કોષ કેન્દ્રની ફરતે એક ટોપી જેવી રચના ડેવલપ થાય છે, જેને શુક્રાગ્ર તરીકે ઓળખાય છે. તેમાંથી સ્પર્મિયોલાઇસિસ દ્રવ્ય એન્ઝાઇમ ઉત્પન્ન થતા જોવા મળે છે. સ્પર્મિયોલાઇસિસ એન્ઝાઇમમાં મુખ્ય છે હાયોલ્યુરોનિડેઝ, અને હાયોલ્યુરોનિડેઝ એ શુક્રકોષના અંડકોષમાં પ્રવેશ માટે ઉપયોગી મુખ્ય ઉત્સેચક છે એ થશે. હવે ત્યાર પછી ત્રીજો ફેરફાર છે એ ગોલ્ગી કાયની રચનામાં તારા કેન્દ્ર અને કણાભ સૂત્રનો ફેરફાર છે. તો આપણે તારા કેન્દ્ર અને કણાભ સૂત્રના થતા ફેરફારની ચર્ચામાં આગળ વધીએ. તારા કેન્દ્રમાં થતા ફેરફાર. તારા કેન્દ્રમાં થતા ફેરફારની ચર્ચામાં આપણે જોઈએ તો આ શુક્રકોષનું શુક્રાગ્ર એક્રોસોમ. આ એક્રોસોમ શુક્રાગ્ર આ એનું કોષ કેન્દ્ર ન્યુક્લિયસ. શુક્રકોષનું કોષ કેન્દ્ર. હવે પૂરા શુક્રકોષના તારા કેન્દ્ર છે એ એક ન્યુક્લિયસના ભાગે ગોઠવાય અને એક તારા કેન્દ્ર ન્યુક્લિયસની નીચે શુક્રકોષના ગ્રીવાના ભાગમાં આવે છે ગોઠવાય. પ્રશુક્રકોષમાં ન્યુક્લિયસની નીચે ગોઠવાયેલા તારા કેન્દ્રને અગ્રસ્ત તારા કેન્દ્ર કહેવાય છે. ન્યુક્લિયસની નીચે ગોઠવાયેલા તારા કેન્દ્રને પ્રોક્સિમલ અથવા તો અગ્રસ્ત તારા કેન્દ્ર તરીકે ઓળખાય છે. બરાબર છે. આ પ્રોક્સિમલ અથવા તો અગ્રસ્ત તારા કેન્દ્ર, ત્યાર પછી એની નીચે ગોઠવાયેલા તારા કેન્દ્રને દૂરસ્થ તારા કેન્દ્ર કહેવાય છે. દૂરસ્થ તારા કેન્દ્ર. હવે દૂરસ્થ તારા કેન્દ્રની તલ કણિકામાં ફેરફાર. દૂરસ્થ તારા કેન્દ્રની તલ કણિકામાં ફેરફાર થાય અને દૂરસ્થ તારા કેન્દ્રની તલ કણિકામાં જે ફેરફાર થાય, દૂરસ્થ તારા કેન્દ્રની તલ કણિકામાં થતા ફેરફારને કારણે દૂરસ્થ તારા કેન્દ્ર એક તંતુમય રચનામાં ફેરવાય. એની તલ કણિકા જે તંતુમય રચનામાં ફેરવાય, જેને શુક્રકોષના અક્ષ તંતુ તરીકે ઓળખવામાં આવે છે. આ રચનાને અક્ષ તંતુ તરીકે ઓળખાય છે. આ અક્ષ તંતુ 9+2 ની રચના દર્શાવતો હોય છે. યાદ રાખજો, તારા કેન્દ્રની અંદર રચના 9+0 ની હોય, પણ અહીંયા શુક્રકોષના અક્ષ તંતુ જે તારા કેન્દ્રમાંથી બને છે એ 9+2 ની રચના દર્શાવતો અક્ષ તંતુ જોવા મળે છે.
શુક્રકોષના પુચ્છ તારા કેન્દ્રના આ ફેરફાર અક્ષતંતુ અને જે અક્ષતંતુ દ્વારા શુક્રકોષની પૂંછનું નિર્માણ થતું જોવા મળે છે. અક્ષતંતુ દ્વારા શુક્રકોષની કઈ રચના બનશે? આપણે શુક્રકોષની આગળ રચના ભણશું તો અક્ષતંતુ દ્વારા ડેવલપમેન્ટ થતી રચના છે એ શુક્રકોષની પૂંછ છે. શુક્રકોષમાં જીવરસ, તો જીવરસની અંદર જોઈએ તો શુક્રકોષમાં જીવરસ ખૂબ ઓછી માત્રામાં હોય છે. જીવરસ ઓછો જોવા મળે છે. શુક્રકોષમાં જીવરસ છે એ કેટલા પ્રમાણમાં જોવા મળે છે? તો કે ખૂબ ઓછા પ્રમાણમાં શુક્રકોષનો જીવરસ છે એ જોવા મળે છે. જીવરસ માત્ર પુષ્ય વિસ્તારમાં જ ગોઠવાયેલો હોય છે. અને આ ઉપરાંત શુક્રકોષમાં કણાભસૂત્રની ચર્ચા કરીએ તો કણાભસૂત્ર છે એ અક્ષતંતુની ફરતે કુંતલાકારે ગોઠવાય અને જાળીદાર રચના બનાવે છે. અક્ષતંતુની ફરતે કણાભસૂત્ર છે એ કુંતલાકાર સ્વરૂપમાં ફેરવાઈ જાય અને કુંતલાકાર સ્વરૂપમાં ફેરવી અક્ષતંતુ ગ્રીવા પછીના આગળના ભાગે ગોઠવાય છે. જે તારક અક્ષતંતુની ફરતે ગોઠવાયેલા કણાભસૂત્ર એ શુક્રકોષનો મધ્ય ભાગ બનાવે છે. અક્ષતંતુની ફરતે ગોઠવાયેલા કણાભસૂત્ર એ શુક્રકોષના મધ્ય ભાગ તરીકે ઓળખાય છે. આ કુંતલાકાર રચના છે એને નેબર કર્ણ તરીકે ઓળખાય છે. આ જે કુંતલાકાર કણાભસૂત્ર, આ કણાભસૂત્ર રચાય બને છે જે કુંતલાકાર હોય છે. નેબર કર્ણ, આ કણાભસૂત્રને કયા નામે ઓળખાય છે? નેબર કર્ણ. નેબર કર્ણ તરીકે શુક્રકોષના કુંતલાકાર કણાભસૂત્રને નેબર કર્ણ તરીકે ઓળખાય છે. અને આ રીતે સ્પર્મેટોજીનેસિસની પ્રક્રિયાની અંદર જોઈએ તો સ્પર્મેટોજીનેસિસ એટલે શુક્રકોષ જનનની પ્રક્રિયા. શુક્રકોષ જનનની પ્રક્રિયાના બે તબક્કા, પ્રશુક્રકોષનું નિર્માણ અને શુક્રકાયાંતરણ. પ્રશુક્રકોષનું નિર્માણ ફોર્મેશન ઓફ સ્પર્મેટિડ્સ. પ્રશુક્રકોષના નિર્માણના 3 તબક્કા, ગુણન, વૃદ્ધિ અને પરિપક્વન. શુક્રકાયાંતરણ એટલે સ્પર્મિયોજીનેસિસ. સ્પર્મિયોજીનેસિસની અંદર સૌપ્રથમ કોષ કેન્દ્રમાં ફેરફાર થાય, ગોલ્ગી કાયમાં ફેરફાર થાય, શુક્રાગ્રનું નિર્માણ બને, ત્યાર પછી તારા કેન્દ્રમાં ફેરફાર થાય, અક્ષતંતુ બને, કણાભસૂત્રમાં ફેરફાર થાય જે કુંતલાકાર રચના બનાવે, નેબર કર્ણ બનાવે, જીવરસ ખૂબ ઓછો હોય. અને આ પ્રકારે આખો પરિપક્વ શુક્રકોષ પ્રશુક્રકોષમાંથી બને. આ શુક્રકાયાંતરણની પ્રક્રિયાથી. હવે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બની જાય પછી આ શુક્રકોષ છે એ મુક્ત થાય. ક્યાંથી? તો કે સર્ટોલી કોષોમાંથી. એને સ્પર્મિએશન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે સ્પર્મિએશનની ચર્ચા જોઈએ. 3 એકબીજાના સમાન શબ્દ છે, બધામાં થોડો ઘણો ડિફરન્સ છે. આપણે આ ત્રણેય શબ્દની ચર્ચા કરતા જઈએ. પહેલો શબ્દ છે સ્પર્મેટોજીનેસિસ. હવે તમને ખ્યાલ છે સ્પર્મેટોજીનેસિસ એટલે શુક્રકોષનું નિર્માણ થવાની ક્રિયા. જનન અધિચ્છદમાંથી શુક્રકોષનું નિર્માણ થવાની ક્રિયા. એટલે સ્પર્મેટોજીનેસિસ કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? 2 ભાગમાં. એક પ્રશુક્રકોષનું નિર્માણ અને શુક્રકાયાંતરણ. બીજું છે સ્પર્મિયોજીનેસિસ. સ્પર્મિયોજીનેસિસ એટલે તો કે સ્પર્મિયોજીનેસિસ એટલે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની પ્રક્રિયા, મીન્સ કે સ્પર્મિયોજીનેસિસ છે. અને ત્રીજું છે આપણે સ્પર્મિએશન, જેની ચર્ચા આપણે કરવાની છે. કે સ્પર્મિએશન એટલે શું? તો કે સ્પર્મિએશન એટલે શુક્રકોષ બની ગયા પછી સર્ટોલી કોષોમાંથી શુક્રકોષ મુક્ત થઈ અને બહાર નીકળે સેમિનિફેરસ ટ્યુબલ શુક્રોત્પાદક નલિકામાંથી. આ ક્રિયાને બરોબર છે સ્પર્મિએશન તરીકે ઓળખાય છે. શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષો મુક્ત થવાની પ્રક્રિયા. સ્પર્મિએશન એટલે શુક્રોત્પાદક નલિકામાંથી શુક્રકોષો મુક્ત થવાની ક્રિયા. એકચ્યુઅલી તમને પ્રોપર ખબર છે કે શુક્રોત્પાદક નલિકાની રચના જોઈએ તો આપને ખબર છે કે શુક્રોત્પાદક નલિકામાં સર્ટોલી કોષો, જનન અધિચ્છદના કોષો આવેલા હોય છે. અને શુક્રકોષો એમ્બેડેડ સર્ટોલી કોષોમાં પોતાનું શીર્ષ દાખલ કરી અને શુક્રકોષો છે એ ગોઠવાયેલા હોય છે. આ સર્ટોલી કોષોમાંથી શુક્રકોષો મુક્ત થવાની જે પ્રક્રિયા છે અને ત્યાર પછી શુક્રોત્પાદક નલિકામાંથી છૂટા પડે તો સર્ટોલી કોષોમાં પોતાનું શીર્ષ
ફૂંપાવી અને શુક્રકોષ ત્યાં છે એ પોષણ મેળવતા હોય છે. આ શુક્રકોષ ત્યાંથી છૂટા પડી શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થવાની જે પ્રક્રિયા છે એ મુક્ત થવાની પ્રક્રિયા એને કહેવામાં આવે છે સ્પર્મિએશન તરીકે ઓળખાય છે. તો આ 3 પેરેલલ શબ્દ છે. આ 3 શબ્દને ખાસ યાદ રાખવા. સ્પર્મેટોજિનેસિસ, બરાબર છે, સ્પર્મિયોજિનેસિસ અને સ્પર્મિએશન. તો આ એની ચર્ચા થઈ. હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ શુક્રકોષની રચના. હવે પછીના લેક્ચરમાં આપણે જોવાના છીએ શુક્રકોષની રચના.